પાસ કઈ હા ભૂપતજી એટલે હજુ કેટલી ગણા તમારે રખડવાનું છે તૈયાર નહીં થવાનું કોણ કેમ હું રખડું છું એટલે ભલાદની હાલ તો હમણાં થઈ ગયા આવો છો આ તો લુગડા ઇસ્ત્રી કરાવવા જો તો લુગડા બીજા ધોવી કે ના ધોવી ખરેખર અમે એકલા જ ગોડા છે અમે હવની પહેલા તૈયાર થઈ અને ફરવા માંડ્યા છે એટલે તમે તૈયાર થઈ જાય આ તૈયાર જ છે કે નહીં દેખાતું હા તો એકર જઈને બેહો જો હજુ સુધી તો કેમ બેહી રહ્યા છો એટલે તમે આવશો તાણી અમે હેડ છે કે બસ ચક્કા ચાલો કરતો માઇન્ડ બ્લોઈંગ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. પ્યાનથી ખેગારજી એડવાન્ટેજ શું વિચારમાં બેસી ગયા છો લ્યા હેડો હેડો તૈયાર થઈ તો કટક કરો હેડો હેડો તૈયાર તો સી વળી ગપો થેલે કરવાનો છે હા થેલો ગપે ગપ્પો ઢેલે કરવાનો કે ગપ્પો ઢેલે કરવાનો છે આ માટે જીતું તું હારું કર્યું બલ્લુ આખા નારા છે હારું કર્યું વગર કીધે આખામાં છો હેડો બાર અંગત બધા લાવવાનું છે આપણે રંગવા નીકળું એટલે દ્વારકાનું કોઠે હોય દ્વારકાનું પણ વર્તન તાર જેવું થાય નો બાપુ કાકા દ્વારકાનું છે પણ તમારે જવાનું સ્ટાર્ટ ઓ ખેગારજી ખેગારજી અરે અત્યારથી દ્વારકા જતા રહેશું અરે તો વાત કે અલે પણ કેન્સલ ના થાય યાર તમે એ! કેન્સલ કરી નાખો હવે ચેટી ગળા ઘેર ઉભા થઈ રહ્યો હેડો ચોકમાં નહીં આપવાનું આજની તારીખ છે એમ એટલે કોઈ આગા પાછું નહીં થાય તે જન્મ બસમાં બેહાડો જતા રહી તાણી રાયડો નહીં કઢાવવાનો તમારે હાહુ બોધ તો કોઈ આગા પાછું હશે હશે ચાર દાડા તેર સાઈ કરીશું તો શું વાંધો છે આપણે ચાર દાડા થાય ચાર દાડા ફરીને પાછા આવશે આપણે એક દાડો લેટ જાઓ તો હું વાંધો ફરીને પાછા આવશે ચાર દાડા ફરીને પાછા આવશે આપણે એક દાડો લેટ જાઓ તો હું વાંધો છે અલ્યા એક દાડા તો ઘણું બધું બદલાઈ જાય પેલા આદમી વગર તમે ફરી ગયા છો પેલા બે ત્રણ દાડા ઘેર છે એમાંથી એક આદો ફરી જાય ચિયો ફરી જાય ધૂળ કાઢી નાખું કાલ તો ચિયો ફરશે હા બરોબર જુઓ હોળી આવી ગઈ છે મને ખબર છે બરોબર પણ મારે થઈ ગયો છે દ્વારકાધીશનો હુકમ એટલે જવાનું છે દ્વારકા દર્શન કરવા એટલે આજ રવા દો ભગવાન અમરેજ એ અવાજ ના કરો ને નો પેલા હિલું બંધ કરો કે યાર સ્ટાર્ટ
તો પછી એના સિવાય આપણા પાસે રસ્તો શું છે બીજો કોહડ? જાવું હોય તો આજે હેડો નક્કી કાલ તો નહીં જાવું. પણ એક દાડામાં શું આખા પાછું થઈ જાય છે? તો એને તને એક દાડમ શું આખા પાછું થઈ જતું તું? પણ હવે એને ફોન આવ્યો કે ઇમરજન્સી? અમારે શું છે પણ આટલું બધું ખેગાડી શું છેડા બધેલા છે? સ્ટાર્ટ. ઓહ તારી વનુ ઓહ તારી ગોવિંદા એ જો તાકો તત્તે બોલાન દેખો એ બસ તમને છે ને ખૂબ બધા પૈસા હાલવાના છે પણ તમારે એક કામ કરવાનું છે આમાં. લો ભાગે એ નહીં શીખવાડી કોઈનો પાસે એનો હોમે શીખવાડ્યો. મારા ગામ જવાનું છે તમે મને રંજો ચમ એટલે તમારે જીતું તારે એલું એમ જ કહેવાનું અમે રંજા નહીં અમે તો રંગવાના પૈસા આલ્યા હતા એટલું જ કહેજે બરાબર રંગવાના પૈસા આલ્યા હતા કેને કહો ના ઓફર તો ખરી એટલું જ કહેવાનું. તારે એટલું કહેવાનું અમે રંજા નહીં અમે રંગવાના પૈસા આલ્યા હતા ખેગાજી હોમે બોલજી કે કાને કે પૈસા કાને આલ્યા હતા ઓફળો તો ઓફળો મારી વાત. ઓફળો એટલું જ કહેજે ખાલી ઓબળો મારી વાત બસ બસ એટલું જ. બસ ઓબળો મારી વાત નોમ બસ. કોઈને નહીં લેવાનું ઓફર ફેરથી કહું ખેગાજી તમને બધાને પકડશે તમારે પેલા તો રંગવાજ બધા ખેગાજી નાન ના પાડી જાય મારા ગોમ જવાનું ઓમ જવાનું પછી પકડે ને એવું ખેગાય કે તમને હું નાન ના પાડું તો એ મને રંજા છે તો એનું તારે એમ કહેવાનું અમે રંજા નહીં અમે તો રંગવાના પૈસા આલ્યા હતા બસ બસ અમે રંગતા નહીં અમને રંગવાના પૈસા આલ્યા હતા બસ એટલું બોલવાનું પછી ખેગાજી ઓમે શું સવાલ કરજે કે કને આલ્યા હતા ને તારે કહેવાનું ઓબળો બસ ઓફળો પછી નહીં બસ એટલું જ ઓબળો ઉતારું કેજી એ ઓસમ હો રેડી બીજો જોવો રંગો રેડી સ્ટાર્ટ આખા મૂડની પથારી ફેવરિટ બિલ દીધી છે. દ્વારકા જવાનો એટલો હરખ હતો ને ચોથી ઊભી કરી સહી એવી રીતો સળો છે. બરાબર પાછું લે હજી કે કટ લે હા એક વસ્તુ કરું ધોપો આખા ઉતરે હું બાયક આટલો ઊભું કરી દીજે આટલા હોય ઊભું કરી અને ધોપો વાંકવા દે એટલે હું આ જતો રહ્યો અંદર અને છોકરા બધા ગાડી દોડી દાવી ચેડે છે બધા કલર મોટી ભરી ભરી તૈયાર રાખજો બરાબર ને હાથમાં તૈયાર હું તો લાડિયા કહું ને એ અંદર જજો બકા અર્જુન અંદર જજો સ્ટાર્ટ એ બોલજો ને કે આપણ બોલ બોલ કરો સ્ટાર્ટ આ લહે રંગવાનો તારો તો હુડ સડી જાય જવાનું બાય
હજી કટ પડશે જો તો તમારી ગાડી આ કોઈ કચ્છું રંગવા ના આવતો હોય લો સ્ટાર્ટ હા બધા મોટી પડી જાય ગાડી વટાર આવતો વહેલો આટલા આવતો બધા એક કી ફેરા ખેગાડી રંગવાનો છો અને નાચ કરવાનો છે મુઢન બધા બરાબર હવે ખેગાડ પેલો ઝોપો ખેંચીને અંદર ખેંચીને લાવે ને એવા જીદ્દા તમે આવજો રહો યા જોઈ લેજો ખેગાડ પેલો ઝોપો ખેંચે જો આપણો મારી વાત ખેગાડ આટલા ઝોપો લાવે ને એટલે દોડતી જમ્મ લઈને આવતા રહેજો બધાય અને સીધો કલર જ નાખજો ત્યાલથી લાગે પકડી દમ કાના તું નાસી ગયો છે તો મેલું આમ કર ઉતાર કરીને મેલું હમણાં તું નાસી ગયો પકડ કી બદલ બધા કલર બૈડામાં બધા મારા બૈડામાં પેલો નાસી ગયો દોતી પૈસા આપણે બધા તો આટલે બધા વોશિંગ કલર લાલ રેડી બોલ્યો હેલો અમારી ગેંગે બરોબર ગેંગે જતી નો મે રંગવાના પૈસા આલ્યા કને પૈસા આલ્યા અમારી વાત હો કેન્સલ કરાવી તમે અત્યારે રમવાનો સમય છે દ્વારકા તો પછી જાહો એટલે હવે છે ને બાથરૂમ પાડો એ ઘરમાં બહાર નીકળ્યા બાસ્કુ નાખો પીળો કરવાનો છે કલર લે આવો આખો પીળો એ પીળો છે કલર બધા પીળો રાખો અમન પાલો અમન એ તમન નહીં ઉભજી એ તૂટી જાય મેં તમને છેતરીને બાર બોલાયા તમે બાસ્કુન છેતરીને બાર બોલાવો તારા પાસે એક કિતાબ કે બસ મને તો આલે યાર અરે છોકરા દાદા બતાવી લાવ અમન આલો કે કરતા હાલો જલ્દી આવો જલ્દી આવો એ આઈ જો લાલ આને જે બાંગડી પહેરી ને પોપટ કર દો એટલે તારે ના બોલાય તું એ બોલી એ તારા બાપે તને સંસ્કાર જ નહીં આલ્યા લે બોલવાની બકા તારે એટલે બોલવાની ઓના રંગો છે ઓના રંગો થોડો હરીંદો તો લેવરાજી થોડું તો મફુજી ઘર આગળ તું કરવું હા એટલે પટ્ટીઓ મારતો ઓમથી ઓમ લઈએ મજા હા હું હજુ પટ્ટી મારું ને કે જો આમ તો હાથમાં નહીં આવે ઓમે નહીં હાલતા એવું ચાઈ અડધા આગળ હા તો જ આવું લાગે મફુજીને કરું દીધા હોય તો હાથ રાખો કે ખારા પાણી કલર બધો જતો રહે પહેલા તો પછી ક્યાં તમે ચમ મોમાં આવી ગયા તો તારી વાત હારી કરવી પડે મફુજી. એટલે વાત સેટિંગ થઈ નથી એટલે ના કરી ના. નાચ ના કરો પછી રહેવા દે લે. તો મારા વર્ષે નાચ આ એ ગપતા જ નહીં. આ એલું લે હવે કાકાજીની વટણી જોતા હે પણ રાજુ બધાય જવાનું બોલો એટલે આટલા ખેગાજીની વતડી ગયો તા આટલા જ લેવું છો આટલા જ હરીજી જો હતા આ વસ્તુ હું તો હજુ તો આમાં જ હતો આટલાથી લેવું હોય કે કાચું કાચું કાલ વેલા ના હતા નાઈ નાખ કાલ વેલા દ્વારકા જા ના હું કોના ના હા
લાવ લે ભાઈ કલર એક લે બાબા કડક ઉઘરાણી છે કડક ઉઘરાણી છે ને તરત કલર હાથમાં બધા મેં જો જે કે વિડીયો આવશે